સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા ઘટાડવાના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવના તગલખી નિર્ણય સામે એનએસયુઆઈએ થાળી વગાડી વીસીના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરામાં એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડી દેવાના સત્તાધીશોના નિર્ણય સામે પણ આંદોલને વેગ પકડી રહ્યું છે। જેમાં આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા બનાવેલી વેબસાઇટ પર વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાયા બાદ તેઓને વિવિધ ફેકલ્ટીમાં એડમિશન આપવામાં આવશે, પણ સાથે સાથે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વડોદરાના ફક્ત 50% વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી વાત કરવામાં આવી રહી છે, જે તદ્દન ખોટું છે અને વડોદરાના વિદ્યાર્થીઓ માટે પણ તદ્દન ખોટું છે। ગયા વર્ષે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ અંગેની જાહેરાત કરી હતી, જેમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રકારની નીતિ લાવીને યુનિવર્સિટીના સત્તાધીશોનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે બીજી કોલેજો અને યુનિવર્સિટીઓનો ફાયદો પહોંચે, જે એનએસયુઆઈ થવા નહીં દે। વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ તેવી માંગ સાથે એનએસયુઆઈ મેદાનમાં ઉતરી થાળી વગાડી વીસીના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે તે સમયે વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓ માટે જે 70% સીટો અનામત રાખી હતી, જેથી વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન માટે કોઈ બહારની કોલેજમાં કે બહારની યુનિવર્સિટીમાં જવાની જરૂર ના પડે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગરીબ, મધ્યમ વર્ગ અને પૈસાદાર વ્યક્તિ એક સાથે બેસીને ભણી શકે એ માટે 70% સીટોનું અનામત રાખ્યું હતું। તેને આ ભ્રષ્ટ વીસી પોતાની તાનાશાહી ચલાવીને 50% કરવા માંગે છે, જે એનએસયુઆઈ સાખી નહીં લે તેમને જગાડવા માટે આજે તાળી ચમચી વગાડીને એમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવ્યું છે। જો ભવિષ્યમાં કંઈક વિદ્યાર્થીઓના અનામત મુદ્દે વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવશે તો આ એનએસયુઆઈ ગાંધીજીનો માર્ગ છોડીને ભગતસિંહ એનો માર્ગ અપનાવવા પણ તૈયાર છે, પણ વિદ્યાર્થીઓ માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું। આજ રોજ એનએસયુઆઈ દ્વારા જે વિદ્યાર્થીઓના જે વડોદરાના વિદ્યાર્થીઓના જે અન્યાય યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાત સરકારના શિક્ષણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કોમન એક્ટ લઈને એનું અવાજ ઉઠાવીને એનએસયુઆઈ આજે હેડ ઓફિસ ખાતે આવ્યું છે। એમએસ યુનિવર્સિટીમાં વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે પ્રાઇવેટાઇઝેશન કોલેજની જે તમે લાંચ લઈને રાખી છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે જે અન્યાય કરી રહ્યા છો એને રોકવામાં આવે તાત્કાલિક ધોરણે। જે 50%ના વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા ઘટાડ્યું છે એને વધારીને 80 થી 90% કરવામાં આવે, કારણ કે મહારાજા ગાયકવાડનું ફક્ત એક જ હેતુ હતું કે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, ત્યાં કે વડોદરાની બહારના વિદ્યાર્થીઓને। પહેલું હક યુનિવર્સિટી પર વડોદરાના વિદ્યાર્થીઓનું હોય, જો જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ વીસી પર એટલું ત્રાસ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ પર એના દ્વારા ત્રાસ કરવામાં આવ્યું છે, એવી રીતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ત્રાસ કરવામાં આવશે કે એને પોતાનું પદ યુનિવર્સિટીમાં છોડીને ઘરે વહેવું પડશે।